ગુજરાત પોલીસે આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી સ્માર્ટ અને પ્રોફેશનલ પોલીસિંગની દિશામાં વધુ એક ડગલું ભર્યું છે. નેશનલ ઓટોમેટેડ ફિંગરપ્રિન્ટ આઇડેન્ટિફિકેશન સિસ્ટમ પોર્ટલનો ઉપયોગ કરીને આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં 80 જેટલા મહત્વના ગુનાઓના ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે, જે ગુજરાત પોલીસની ટેક પોલીસિંગની દિશામાં વધુ એક સિદ્ધિ દર્શાવે છે. ત્યારે આ અંગે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું કે આ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ ગુના ઉકેલવાની પ્રક્રિયાને વધુ ઝડપી અને સચોટ બનાવશે. ગુજરાત પોલીસ સ્માર્ટર અને પ્રોફેશનલ પોલીસિંગ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે કટિબદ્ધ છે. એટલે આજે આશરે 1.25 કરોડ જેવા ડેટા નેફિસમાં છે. એમાં આશરે 21 લાખ ગુજરાત રાજ્યના પણ છે. ગુજરાતના કોઈપણ એક જિલ્લામાં કોઈ બનાવ બને, પોલીસ ત્યાં જાય, FSL ત્યાં જાય, એને ત્યાં ફિંગરપ્રિન્ટ મળી જાય, એટલે એ ફિંગરપ્રિન્ટ એ અપલોડ કરે નેફિસના પોર્ટલ. હવે જ્યારે નેફિસના પોર્ટલ ઉપર અપલોડ થાય તો અગાઉ જે અપલોડ થયેલા ફિંગરપ્રિન્ટ્સ છે એ પૈકી કોઈપણ એક ફિંગરપ્રિન્ટ સાથે મેચ થઈ જાય તો આપણે આ ગુના ડિટેક્ટ થઈ જાય. એટલે નેફિસના ટેકનોલોજીના માધ્યમથી, આ ઉપયોગથી, આ પ્રકારના ફિંગરપ્રિન્ટના માધ્યમથી આપણે ગુનાઓ ડિટેક્ટ કરવામાં આપણને ખૂબ મોટી સફળતા પણ મળી છે અને એને એક એવિડન્શિયરી વેલ્યુ પણ છે.